ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તમે બધા આઈ હોપ કે બધા જ મજામાં હશો. અને જોઈ લ્યો બહારનું કંઈક આવું વાતાવરણ છે. વરસાદ 2 દિવસથી હતો વરસાદ. બહુ દિવસ પછી આપણે એક નવો વ્લોગ પાછો શરૂ કરી દીધો છે. તો અત્યારે વાગી રહ્યા છે 1:15, ઓલમોસ્ટ 1:16 જેવું થઈ ગયું છે. જોઈ લે આ મસ્ત જાંબુ ખાધા હમણાં, કેમ કે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ફૂલ જાંબુ થયા છે. જ્યાં જોયા જાંબુ જ જાંબુ દેખાય તમને. તો આપણે આ એક પાર્સલ છે, આમાં છે ઘી ને આમાં એક મસાલો છે, વસંત મસાલો. તો આટલું બધું સામાન છે. હવે આપણે ક્યાં જવાનું છે? તો આપણે જવાનું છે મિત્રો બાલાસિનોર, કેમ કે આપણે આ પાર્સલને છે ને એને આપણે ધ્રોલ પુગાડવાનું છે. તો હાલો હવે આપણે તૈયાર તો થઈ ગયા છીએ. તો હવે આપણે નીકળીએ બાલાસિનોર બાજુ. તો આપણે ચાવી ને ચશ્મા લઈ લઈએ. હાલ ભાઈ સુંદર લઈ લે. જોઈ લે બાકી બહારનું આવું કંઈક વાતાવરણ છે સરસ. જોઈ લે બાકી આ છોડ બોળ ઉછેરી નાખ્યા છે, આમાં ફૂલે આવવા માંડ્યા સરસ મજાના. જોઈ લે આપણે બાકી કમ્પ્લીટ રેડી થઈ ગયા. તો મિત્રો આપણે જે બાલાસિનોર વાળો જે મેન રોડ છે, બાલાસિનોર અમદાવાદ વાળો જે રોડે પૂરી ગયા છે. હમણાં તમને આપણે મહીસાગરથી છે ને સરસ મજાના દર્શન કરાવું. આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે રિવર બાજુ જઈને એક વિડીયો બનાવો. તો ભાઈ એક દિવસ સ્પેશિયલ વિડીયો આવશે, પણ જોઈ લ્યો અત્યારે હાલ પૂરતા જોઈ લે આપણે મહીસાગર માડીના દર્શન કરી લ્યો. જોઈ લે બાકી જો આવું વાતાવરણ છે. અને આપણો મહીસાગર બ્રિજ છે. જો હવે થોડી વારમાં લગભગ નિરાતે પડ્યા જાય છે આપણે, એટલે હવે અડધો કલાકમાં પૂછી જશું. જો આવો કંઈક વ્યૂ છે, વરસાદી માહોલ છે. અને જોઈ લે આપણી નદી છે ફૂલ ભરેલી છે. આપણે પૂગવા આવ્યા છીએ દેવ ચોકડી. જોઈ લે આવું કંઈક દેવ છે. હવે એટલે આપણે પૂગવા જ છીએ. આવું કંઈક દેવ છે. એમાંથી એમ સીધો રસ્તો એક ત્યાં આપણે બાલાસિનોર જવાનું છે, અને એક રસ્તો છે આમ જાય આપણે લુણાવાડા બાજુ જાય. દેવ ચોકડી ટૂંકમાં આગળ નીકળી ગયા. અહીંયાથી છે એ બાલાસિનોર છે એ આ રસ્તે જવાય છે. આ રસ્તે બાલાસિનોર છે લગભગ 12 જેવું કિલોમીટર થાય. આપણે સુરેન્દ્ર કહેતો હતો કે ચા પી લઈ થોડી. કાંઈ વાંધો નહીં, હાલ વરસાદી માહોલ છે આવો. મેં કીધું હાલ ભાઈ ચા પી લઈ. સુરેન્દ્રથી ચા લેવા ગયો છે. આવે એટલે સરસ રજવાડીની ચા પી નિરાતે પડ્યા જાઉં. આપણે ધીમે ધીમે નીકળીએ બાલાસિનોર તરફ. ચા પી લઈએ. હાલ ભાઈ કૂતરા જેવો દોડ્યા કે ગીત એવા વાગે છે અને ચા પીવાની મજા આવે. સુરેન્દ્રને બહુ મજા આવે. ચા પાણી કરીને હાલતા થઈ ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ બાલાસિનોર જવાનું છે. બાલાસિનોરમાં બાજુમાં ગામ છે રાજપુર કરીને, ત્યાં જવાનું છે. તો હાલો હવે આપણે મળીએ ડાયરેક્ટ બાલાસિનોર રાજપુર. અહીંયા રાજપુર ગામ છે. મિત્રો આપણે આવી ગયા છીએ બાલાસિનોરમાં. બાલાસિનોરમાં જો મેઇન એન્ટ્રી છે, ત્યાંથી આપણે અંદર જોયા ગયા છીએ. જોઈ લે આવું છે બાલાસિનોર. બહુ મોટું નથી પણ આમ તાલુકો છે બાલાસિનોર. એટલું બધું મોટું નથી ને એટલું બધું નાનું નથી, મીડિયમ છે ટૂંકમાં બાલાસિનોર. જોઈ લે આવું. મિત્રો આપણે રાજપુર તો પૂગી ગયા છીએ, પણ આપણે હવે રમેશભાઈના ઘરે આ પાર્સલ દી છે આપણે ધ્રોલ પુગાડવાનું છે. એ હવે ક્યાં દેવાનું એ તો હવે આપણને ખબર નથી, કેમ કે હું રાજપુર પહેલી વાર જ આવ્યો છું. તો હાલો આપણે રમેશભાઈને છે ફોન લગાડી દઈ અને રમેશભાઈને પૂછી લઈએ કે હવે આપણે કઈ બાજુ એમનું ઘર છે. તો અહીંયા આપણે જઈ રમેશભાઈના ઘરે ફોન કરીને. ફાઇનલી પાર્સલ તો આપણું લેવાઈ ગયું છે. રમેશભાઈ તો ઘરે હતા ને, એટલે પાર્સલ હતું એ આપણે લઈને આવતા રહ્યા છીએ. જોઈ લે બાકી આ રાજપુર ગામની આગળ જાય એટલે આવો કંઈક નજારો આવે છે. આમ જો તો ચારે બાજુ છે ને અહીંયા નીલગીરીઓ બહુ જોવા મળે. જોઈ લ્યો બધે બાજુ આમ નીલગીરી જ છે. અહીંયા આ સાઈડ નીલગીરી છે, આ સાઈડ બધે નીલગીરી છે. અને એકદમ માહોલ એકદમ મિત્રો હરિયાળો જ છે.
આપણે મહીસાગરમાં જોઈએ તો ફૂલ હરિયાળી છે. આટલી બધી ગ્રીનરી મેં આટલી બધી ગ્રીનરી બીજા ડિસ્ટ્રિક્ટમાં નથી જોઈ જેટલી આપણી અહીંયા આ બાજુ છે. જોઈ લે બાકી અહીંયા આગળ ફાર્મ હાઉસ આવે છે ઘણા બધા. જોઈ લે કેટલ ફાર્મ છે. તો બધી બાજુ ચારે બાજુ આમ નીલગરી છે. चारों तरफ कोहरा ही कोहरा है और कुछ दिखाई नहीं दे रहा है. बाकी આપણને એમ લાગે કે આપણે ક્યાંક જંગલમાં આવી ગયા હોય, આપણને એવું જ લાગે. ઘણી વાર અમે બે વિચારમાં પડી ગયા, મેં કીધું આપણે સ્વતંત્ર રસ્તો ભૂલી ગયા કે જંગલમાં આવી ગયા. બાકી જો બધે બાજુ નીલગરી. હાલો તો હવે આપણે પાર્સલ તો લઈ લીધું, હવે બાલાસિનોર જવાનું છે. હવે આપણે હાલો મળીએ બાલાસિનોર. મિત્રો તો આપણે જે પાર્સલ તો લેવાઈ ગયું હતું ને આપણે આવી ગયા છીએ બુલેટના શોરૂમે. કેમ કે આપણે થોડીક પ્રોબ્લેમ હતો બુલેટમાં, જેલી ચેન હોય ને એ કટ બહુ વધારે પડતો અવાજ આવતો હતો. એટલે મેં કીધું થોડું દેખાડી લે. શોરૂમ છે તો કંઈક આ રીતનો શોરૂમ છે. આ હાઈવે છે, ફાગવેલ હાઈવે છે. ફાગવેલ આ રોડ પર જ આવે આમ તો, પણ આ અમદાવાદ હાઈવે છે એ હાઈવે પર જ છે શોરૂમ. તો મેં કીધું દેખાડી લે. એટલે આ હું બધું ઇરિટેટિંગ થતું હતું, અવાજ ઇરિટેટ કરતો હતો અવાજ વધારે. આપણે આંખવાનું ભાઈ રોજ મજા ન આવે. મેં કીધું એકવાર દેખાડી લઈ. તો હાલો આપણે કામ થઈ જાય પછી નીકળીએ ઘર ભેગીના થાય પછી નિરાતે. જોઈ લે બાકી મિત્રો, તમારે કોઈને બુલેટ લેવાની ઈચ્છા હોય તો આ રીતના કંઈક છે. પેલા જેવા તો બુલેટ નથી રહ્યા, પણ ટૂંકમાં આ રીતના બુલેટ મળે છે. આ છે મોડલ છે બુલેટ 350 છે. અને ઓલું એની બાજુવાળું છે ને એ હન્ટર. એ તો ન લેવાય, એ મજા ન આવે. એ વધારે આમ રાઇડર હોય એ ટાઈપની હોય એને મજા. બાકી આપણે આમ દેશી માણસ હોય એને આ હાંકવાની ટૂંકમાં વધારે મજા આવે. તો કે હવે આમ સિસ્ટમ બધી ચેન્જ થઈ ગઈ, આનું જે પ્રાઇસ છે એ વધી ગઈ છે. બીજું આ રીતનો એક શોરૂમ છે, લાઇટો પલાપલ થાય છે ક્યાર નહીં. મિત્રો મેં છે ને બેઠા એક વસ્તુ નોટ કરી, તમને બતાવું. તમે જો જે આ મોડલ છે ને એ નવું છે, અને ઓલું 12 છે ને એ આ જૂનું મોડલ છે. તમે જો આની જો આ સાઈડ લાઇટ જુઓ તમે, આ રે, અને આની આગલી સાઈડ લાઇટ જુઓ, અને ઓલાની આગલી સાઈડ લાઇટ જુઓ, કેટલો ફરક છે. આની સાઈડ લાઇટ છે ને એ આ ચારે સાઈડ લાઇટ છે ને એ એકદમ નાની કરી નાખી, અને ઓલાની સાઈડ લાઇટ છે ને એ પહેલેથી મોટી આપતા હતા. આ લોકો છે ને હવે કોસ્ટ કટિંગ બહુ કરવા માંડ્યા છે, અને પ્રાઇસ પણ એટલી બધી વધારી દીધી છે. તમે જોઈ લ્યો, બાકી બેમાં ડિફરન્સ જોઈ લ્યો ખાલી. એકવાર પાછું બતાવો. ઓલી સાઈડ લાઇટ જુઓ અને આની સાઈડ લાઇટ જુઓ. આની સાઈડ લાઇટ એકદમ ઓલી ચકલીની ટટ્ટી હોય ને એ રીતની લાગે છે. અચ્છા થવા આવ્યા છે 3 ને 15. હજી આપણી બુલેટની જે ચેનનું કામ છે એ થયું નથી. સુરેન્દ્ર શું લાગે કઈ થાય આપણું કામ? એવું જ નથી ને ઓલા દાગીના કાઢવા બેઠા બુલેટના બધા? હવે મસ્તી કરીએ, થઈ જાય થોડી વારમાં. કેમ કે બુલેટની ચેન છે એની સર્વિસ કરાવવાની છે અને પીને મરાવવાની છે. ત્યાં પેલો કટકટ અવાજ છે એ બંધ થશે. હવે થોડી વાર બેસી બીજું હું થોડો વેઇટ કરી બીજું હું. તો થોડી વારમાં બુલેટ આવે સર્વિસ થાય તો પછી આપણે ધીમે રહીને ઘરે નીકળી. હેલો મિત્રો, વાગી જાય છે 4:30, એટલે કે 4:30 જેવું થઈ ગયું છે. અને ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. વચ્ચે થોડો વરસાદ હતો તો વરસાદમાં થોડુંક હેરાન થયા, પણ પૂરતા જ હેરાન થયા. બાકી વચ્ચે તો ક્યાંય વરસાદ નથી કર્યો. બાકી આ રહ્યું આપણું પાર્સલ છે એ આવી ગયું. પપ્પાએ મોકલાવ્યું રમેશભાઈ પાસે. તો આપણે રાજપુર જઈને લઈ આવ્યા. બાકી હવે હાલો તો આપણે આને ખોલીએ. બાકી ગાંઠ બહુ મોટી છે એટલે એક હાથે ખુલશે ને, એટલે આને ખોલી જોઈ લે. હું મોકલાવ્યું છે પપ્પાએ.